નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવી છે, તો હાલ સમાચારમાં તમે જોતા હશો તો 2000 નો જે હપ્તો છે, એટલે કે 3 મહિનામાં 2000 નો જે હપ્તો આપવામાં આવે છે અને વાર્ષિક 6000 રૂપિયાનો જે લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે, તેમાં વધારો કરવામાં આવશે અને તેની રકમ વધારી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવશે। તેવા સમાચારમાં આપણે તમે અવારનવાર અત્યારે જોતા હશો ને તેવા સમાચાર તમને મળતા હશે અને તેવા સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં અને એમાં ઘણા ખરા વિડીયોમાં તમે એવું જોતા હશો। તો આજે આપણે એ વિડીયો એ જે સમાચાર છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ કે ભાઈ હકીકત શું છે અને શું સરકાર દ્વારા 10,000 રૂપિયાનો હપ્તો કરવામાં આવનાર છે કે શું છે, પછી ખાતરની સબસિડીમાં કઈ રીતનો વધારો ઘટાડો કરવામાં આવનાર છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ। અને જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો તેમાં પાકોના ભાવમાં વધારો કરવામાં આવશે કે શું, તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો મહત્વપૂર્ણ આપણે આ વિડીયોમાં કુલ ટોટલ 3 જે આપણે મુદ્દાની વાત કરી તો તેના વિશેની ચર્ચા આપણે નાના એવા વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં જો તમને મજા આવે તો વિડીયોને લાઈક કરજો, અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમારી ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ આવી જે સરકારની વિવિધ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો 2000 રૂપિયાની જે હપ્તો આવે છે તેના વિશેની। તો મિત્રો, હાલ સમાચારમાં તમે ઘણું ખરું જોતા હશો કે ભાઈ આવનાર બજેટમાં 2026 નું જે બજેટ આવનાર છે તેમાં ખેડૂતોને જે 2000 નો હપ્તો છે તેમાં વધારો કરવામાં આવશે અને વાર્ષિક જે 6000 રૂપિયા આપવામાં આવે છે તે વધારી અને 10,000 રૂપિયા કરવામાં આવશે। તો સરકાર દ્વારા હાલ કેન્દ્ર સરકાર દ્વારા આમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી કે ભાઈ ખેડૂતોને 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે કે શું, તેના વિશેની ઓફિશિયલી સરકાર દ્વારા હજી આપવામાં આવી નથી। પણ વિવિધ જે માધ્યમોથી આ વાત પ્રસરી રહી છે તો તેમાં હજી હાલ કોઈ એવી ચોક્કસ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી નથી। અને 2000 માં જે વાર્ષિક જે 6000 રૂપિયાનો હપ્તો છે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવનાર છે કે કેમ, તે તો જયારે બજેટ થશે અથવા સરકાર દ્વારા જયારે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે તેની સાચી વિગત બહાર આવશે। માટે આ વિગત, આ જે સમાચાર છે તેમાં હાલ કોઈ પણ તથ્ય નથી, માટે ખેડૂતોએ આવી કોઈ પ્રલોભનમાં ફસાવવું નહીં અને તેના વિશેની જો કોઈ પણ માહિતી આપની પાસેથી માંગે તો તે કોઈ પણ પ્રકારની માહિતી કોઈને આપવી નહીં। ખેડૂતો દ્વારા, સરકાર દ્વારા જ્યારે આ બાબતે જાહેર કરવામાં આવશે, બજેટમાં જાહેરાત કરવામાં આવશે તો તે બાબતે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકી અને ખેડૂત મિત્રોને આપણે જાણ કરશું। અને મિત્રો, બીજી વાત કરીએ તો ખાતરમાં જે સબસિડી વધારવાની કે ઘટાડાની વાત છે તો તેમાં પણ હજી હાલ કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી। અને જ્યારે આવનાર બજેટમાં આ વિશે જ્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવશે તો તેના વિશેની માહિતી પણ આપણે અમારા યુટ્યુબ માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાણ કરવામાં આવશે। અને ખેડૂત મિત્રો, ત્રીજી જે વાત છે તો ત્રીજી વાતમાં જે આપણે વાત કરીએ તો ટેકાના ભાવમાં ખરીદી, તો તેમાં હાલ કોઈ પણ પાકના લગભગ એવા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। ઇવન્સ કે ઘઉંમાં લગભગ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના વિશેની જે ઓફિશિયલી કોઈ પણ માહિતી અમારી પાસે આવી નથી। જેવી અમારી પાસે માહિતી આવશે તેવી આપને અમે જાણ કરશું। અને ઘઉંના પાકમાં જે MSP નો વધારો કરવામાં આવ્યો છે તેને ટૂંક સમયમાં જો જાહેરાત કરવામાં આવશે તો તેની જાણ આપને કરવામાં આવશે। માટે મિત્રો, આ 3 ટોપિકને આપણે આ મુદ્દામાં ચર્ચા કરી અને સરકાર દ્વારા આમાં કોઈ પણ પ્રકારના જો સુધારા કરવામાં આવશે તો અમારી યુટ્યુબ ચેનલમાં આપને જાણ કરવામાં આવશે, તેમજ અમારા જે અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તેમાં આપને જાણ કરવામાં આવશે। માટે મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવે તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। અને હાલમાં જે રાજકોટમાં કૃષિ એક્સપો 2025 થી હતો તેના વિડીયો મેં બનાવેલા છે, જે મારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો। હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને વંદે ગો માતરમ, વંદે માતરમ।